રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2026ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર આત્મનિર્ભર ભારત આપણું ગૌરવ વોકલ ફોર લોકલ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવાના ગુજરાતના પુરુષાર્થ રૂપે ગુજરાતે સાધેલી ઔદ્યોગિક પ્રગતિ અને કલા સંસ્કૃતિની સમૃદ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ 2026ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર, સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોળા ચિત્રકલા, બાંધણી, રોગાન ચિત્રકલા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઈ છે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી વિક્રાંત પાંડે, કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ સાહિદ, માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઇન્ચાર્જ નિયામક શ્રી પ્રેમસિંહ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.